અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. તળાજા તાલુકાના બપાડાના પાટિયા પાસે આવેલ જયજનની વિદ્યા સ્કૂલ ખાતે 25 ડિસેમ્બરે તુલસી પૂજનનું આયોજન. તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે પર બપાડાના પાટિયા પાસે આવેલ જયજનની વિદ્યા સંકુલ છેલ્લા 7 વર્ષથી ભવ્ય તુલસી પૂજનનું આયોજન કરતી રહી છે. આ વખતે આયોજન 25 ડિસેમ્બરે કરી રહી છે, ત્યારે આ વર્ષે પણ જયજનની વિદ્યા સ્કૂલ દ્વારા સમગ્ર ભારત વર્ષમાં 25 ડિસેમ્બરે તુલસી પૂજનના કાર્યક્રમો ઘર ઘર અને શાળાઓમાં, ગામડાઓમાં ઉજવણી કરવામાં આવે તેના માટે આહવાન કરવામાં આવ્યું છે. તુલસી જગતના દેવી છે, તેને માનું બિરુદ આપવામાં આવ્યું છે. તુલસી એ માનવનું કલ્યાણ કરનારી દેવી છે. જન્મથી લઈને મૃત્યુ સુધી તે ઔષધિના રૂપમાં પણ ઉપયોગી છે. તે અંતર્ગત જયજનની વિદ્યા સંકુલના માર્ગદર્શક ડીજે કોરડિયા સાહેબ છેલ્લા 18 વર્ષથી તુલસી પૂજન, સંસ્કારો અને સંસ્કૃતિના કાર્યો કરી રહ્યા છે. આવો એમના મુખેથી શુભ સંદેશ સાંભળીએ અને જે તેમણે આહવાન કર્યું છે તે જોઈએ. જય શ્રી રામ. હું ડીજે કોરડિયા ફરી તુલસી પૂજનનો એક મહત્વપૂર્ણ સંદેશ લઈને આપની વચ્ચે ઉપસ્થિત છું. મિત્રો, 25 ડિસેમ્બર એટલે સમગ્ર ભારત વર્ષ માટે જગજનની તુલસી માતાના વંદન પૂજન નો દિવસ. ચાલો સમગ્ર તળાજાના નાગરિકો, માતા પિતા, યુવા, આબાલ વૃદ્ધ સૌ, શાળા મહાશાળા સૌ મળીને સ્વાસ્થ્યની દેવી, સમૃદ્ધિ અને ઔષધિનો ભંડાર એવી માતા તુલસીના પૂજનનું દિવ્ય ભવ્ય પૂજન કરીએ. આગામી આપણી પેઢીને ભારતીય સંસ્કૃતિની એક દેવી વનસ્પતિનું મહત્વ સમજાવીએ. આપણી ભૂમિકા પણ છે દરેક શાળા શિક્ષકની એક દાયિત્વ પણ કહી શકાય. આ પૂજન કેવી રીતે કરવું? તો કે દરેક વ્યક્તિ પોતાના ઘરે પૂજન કરી શકે છે, પરંતુ શાળા મહાશાળાઓમાં સામૂહિક પૂજન થાય, સામૂહિક વિધિ થાય, મંત્રના જ્ઞાન સાથે પૂજન થાય. એનાથી સવિશેષ બીજું શું હોઈ શકે? દરેક બાળક પોતાની સાથે એક છોડ લઈને તુલસીનો આવશે, સાથે પૂજાની નાની થાળી લઈને આવશે. મંત્ર અને વિધિનું મહત્વ શિક્ષક ગુરુજન દ્વારા સંભળાવવામાં આવશે, સમજાવવામાં આવશે, પ્રદર્શિત થશે. સૌ મળીને તુલસીની પૂજા કરશે, તુલસીની પ્રદક્ષિણા કરશે તથા તુલસીને જળનું અર્ઘ દેવાશે. તુલસીનું મહત્વ સમજાવાશે. તુલસીનું સ્વાસ્થ્ય માટે અનેરું કેટલું મહત્વ છે એ સમજાવશે. તુલસી વિશેષ બીજું શું કહી શકાય? તુલસી માટે એવું કહેવાય છે કે જેમના જન્મથી લઈ અંત અને અંત સુધી પણ જેમનું અંગ માનવ જાતના કલ્યાણ માટે નિર્માણ પામ્યું છે, એમનું અનેરું મહત્વ જન જન સુધી જાય એ વિશ્વની સૌથી મોટી સેવા છે. ચાલો મળીને આગામી પેઢીને આ સંસ્કૃતિ માટે તૈયાર કરીએ. જય શ્રી રામ, જય તુલસી માતા.